નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કણનું રેખીય સંતુલન આપણે ભણ્યા હતા. કોઈપણ કણના રેખીય સંતુલનની શરત પણ આપણે જોઈ હતી. આપણે જોયું કે જ્યારે કોઈ કણ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તે કણ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. કણના આ રેખીય સંતુલનને અનુરૂપ હવે ત્યાર પછી ટેક્સ્ટમાં એક ઉદાહરણ છે. આ ઉદાહરણ ભણીએ. ઉદાહરણ નંબર 5.6. ઉદાહરણ 5.6 ની રકમ કંઈક આવી છે. આકૃતિ 5.8 જુઓ. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. એક આકૃતિ રકમમાં આપેલી છે. છતથી એક દોરડું લટકાવેલું છે. છ કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દળ છે એ એમ બરાબર 6 કિલોગ્રામ દળ. આ બ્લોક છે, બરાબર. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમછિતિજ દિશામાં લગાડવામાં આવે. પેલા દોરડું અહીંયાથી આમ હશે, પણ અહીંયાથી આમ સમછિતિજ દિશામાં કેટલા ન્યૂટન? 50 ન્યૂટન જેટલું બળ એક સમછિતિજ દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? સંતુલન સ્થિતિમાં ઉર્ધ્વ દિશા સાથે આ બનતો ખૂણો થીટા શોધવાનો છે. તો એ ખૂણો જેટલો હશે આ ખૂણો એટલો જ હશે, બરાબર. સંતુલન દિશા સાથેનો આ ખૂણો શોધવાનો છે. G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દોરડાનું દળ અવગણવાનું છે. આ એમ દળના પદાર્થનું 6 કિલોગ્રામ દળના આ પદાર્થનું આ દોરી સાથે આમ 50 ન્યૂટન બળ લગાડીએ તો આ દોરીએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવેલો હશે આ ખૂણો આપણે શોધવાનો છે. હવે કોઈ પણ દોરી છે એની નીચે કોઈ દળ લટકાવ એટલે દોરી છે તણાવવાળી અવસ્થામાં આવે. દોરીની અવસ્થા તણાવવાળી હોય. તે તણાવવાળી અવસ્થામાં દોરીની અંદર તણાવ બળ હશે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આ દોરીમાં તણાવ બળ T1 છે અને આ દોરીમાં તણાવ બળ ધારો કે T2 છે. અહીં આ એમ દળના પદાર્થની વાત કરીએ તો અધો દિશામાં વજન બળ mg હશે. ઉર્ધ્વ દિશામાં તણાવ બળ એમ દળના પદાર્થ ઉપર તરફ તણાવ બળ T2 હશે. તેથી આ એમ દળના પદાર્થનો વિચાર કરીએ તો માત્ર આ એમ દળના પદાર્થ માટે નીચે તરફ વજન બળ mg અને ઉપર તરફ તણાવ બળ T2 આવી રીતે લાગે છે. તો સંતુલન સ્થિતિમાં ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ. તેથી સંતુલન હોવાથી T2 બરાબર mg. m દળ છે કેટલા? 6 કિલોગ્રામ. g આશરે ગુરુત્વ પ્રવેગ 10 લઈએ. રકમમાં કૌંસમાં g બરાબર 10 મીટર પર સેકન્ડ વર્ગ લેવાનું કીધું છે. તો g ની જગ્યાએ 10. તેથી તણાવ બળ T2 બરાબર 60 ન્યૂટન છે. હવે આ બિંદુ કે જ્યાં આ રીતે આમ તણાવ બળ લાગે છે આ બિંદુએ આ બળને વિભાજિત કરીએ. અહીં T1 તણાવ બળ આ દોરીમાં T1 તણાવ બળ આમ છે એના બે ઘટક હશે, ઉપર તરફની દિશાનો ઘટક અને આ તરફની દિશાનો ઘટક.
કોઈ બળનું બળ F હોય તો એનો થીટા ખૂણે ઘટક F cos થીટા અને એને લંબ ઘટક F sin થીટા હોય. તો અહીં T1 તણાવ બળ આમ છે તો એનો આ તરફનો ઘટક T1 cos થીટા અને આ તરફનો ઘટક T1 sin થીટા છે. તેથી T1 ના બે ઘટકો T1 cos થીટા અને T1 sin થીટા. હવે આપણે તણાવ બળ T1 ની જગ્યાએ આ બે બળોને ધ્યાનમાં લઈશું. T1 નું બે ભાગમાં વિભાજન આપણે કર્યું, એક ઉર્ધ્વ દિશામાં T1 cos થીટા અને એક આ તરફ T1 sin થીટા. તેથી હવે અહીંયા રહેલા કણ સંતુલનમાં હોવાથી એના ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ, ડાબી તરફ લાગતું બળ બરાબર જમણી તરફ લાગતું બળ. તેથી આ કણને નામ આપવું એ તો કણ એ ના સંતુલન માટે ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ. ઉપર તરફ કેટલું બળ લાગે છે? T1 cos થીટા બરાબર નીચે તરફ T2 અને T2 એટલે કેટલા છે? 60 ન્યૂટન. એ જ રીતે ડાબી તરફ લાગતું બળ બરાબર જમણી તરફ લાગતું બળ. ડાબી તરફ કેટલું બળ લાગે છે? T1 sin થીટા બરાબર જમણી તરફ 50 ન્યૂટન. ઉપર તરફ T1 cos થીટા 60 બરાબર નીચે તરફ 60 ન્યૂટન. ડાબી તરફ T1 sin થીટા જમણી તરફ છે 50 ન્યૂટન. હવે આ બંને સમીકરણ નો ગુણોત્તર લઈએ. સમીકરણ 2/1 લેતા સમીકરણ 2/1 લેતા સમીકરણ 2 ની ડાબી બાજુ T1 sin થીટા, 1 ની ડાબી બાજુ T1 cos થીટા બરાબર T1 sin થીટા એટલે 50, T1 cos થીટા એટલે 60. T1 કેન્સલ, તેથી sin ના છેદમાં cos એટલે tan થીટા બરાબર 0 0 કેન્સલ, 5/6. કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ 5/6. તો 0.83 0.8333 5/6. tan ને આ તરફ લઈ લે તો થીટા બરાબર tan ઇનવર્સ 0.8333. તેથી નેચરલ ટેન્જન્ટ ટેબલની મદદ વડે આ ખૂણો મેળવી તો tan ઇનવર્સ 0.8333 ની કિંમત 39.8 અંશ મળે છે. 39.8 અંશ. તેથી આશરે 40 અંશનો ખૂણો હશે. તેથી દોરીએ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો આશરે 40 અંશ જેટલો હશે. આશરે થીટા લગભગ બરાબર 40 અંશ. આકૃતિમાં આ દોરીએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે? આશરે 40 અંશનો ખૂણો બનાવેલો છે. તો આ ઉદાહરણ 5.6. હવે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ ગણી. જુઓ ટેક્સ્ટમાં સ્વાધ્યાયમાં પાછળ કેટલાક દાખલાઓ આપેલા છે. ચેપ્ટરના અંતે આપેલા સ્વાધ્યાયના દાખલાઓમાં બધી જ રકમમાં કીધું છે કે સરળતા ખાતર સંખ્યાકીય ગણતરીમાં આપણે જીનું મૂલ્ય 10 મીટર/સેકન્ડ² લઈશું. બરાબર. સ્વાધ્યાયમાં 5.9 જોઈએ. દાખલા નંબર 5.9.
સ્વાધ્યાય 5.9 ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ વર્ગના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. ઉચકાયા વગર, લિફ્ટ વગર રોકેટ છે. સમજો કે આ રોકેટ છે, બરાબર. રોકેટનું દળ એમ છે અને એ એમનું મૂલ્ય કેટલું આપેલું છે? 20,000 કિલોગ્રામ. 20 ટનનું રોકેટ છે. 20,000 કિલોગ્રામ દળ ધરાવતું એ રોકેટ છે. રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ વર્ગના પ્રવેગથી ગતિ કરે છે. ઉર્ધ્વ દિશામાં એનો પ્રવેગ છે કેટલો? 5 મીટર પર સેકન્ડ વર્ગ. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો અથવા બળ શોધો. વિસ્ફોટથી એ ઉપર તરફ ધકેલવા માટે રોકેટને એક બળ લગાડેલું હશે ને, આ બળ F કેટલું તે શોધવાનું છે. રોકેટને ઉપર તરફ ધકેલવા ઉપર F બળ લાગતું હોય તો નીચે અધો દિશામાં વજન બળ mg લાગતું હશે. આ બંને બળની અસર હેઠળ રોકેટ છે 5 મીટર પર સેકન્ડ વર્ગના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. જો વેગ અચળ હોત, સંતુલન સ્થિતિ હોત તો આપણે ઉપર લખે ઉપર તરફનું બળ ને નીચે તરફનું બળ બે સરખા. પણ અહીં તંત્ર ઉપર તરફ એ પ્રવેગથી, આટલા પ્રવેગથી ગતિ કરે. પ્રવેગી ગતિ થાય એટલે કંઈક પરિણામી બળ લાગતું હશે. તો પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે આ બે બળનું પરિણામી બળ તો ગતિની દિશાનું બળ ધન અને વિરુદ્ધ દિશાનું ઋણ, એ બંનેનો સદિશ સરવાળો પરિણામી બળ આપે. તો આ F અને mg નું પરિણામી બળ ગતિની દિશામાં F માઇનસ વિરુદ્ધ દિશામાં mg, એ વિરુદ્ધ દિશાના છે એટલે બાદબાકી થઈ જાય. તેથી આ બે બળોનું પરિણામી બળ F માઇનસ mg ઉપર તરફ આટલું હશે અને ઈ પરિણામી બળ બરાબર દળ m ગુણ્યા પ્રવેગ a. અહીં m દળના રોકેટ ઉપર બે બળ લાગે. એક જ બળ લાગતું હોત તો આપણે સીધું F બરાબર m માં એક જ બળ F બરાબર m પરથી મેળવે. પણ અહીં રોકેટ ઉપર તરફ ગતિ કરવા ઉપર ધકેલીએ છીએ, સાથે એનું વજન બળ નીચે લાગતું જ હોય. તેથી બે બળ છે. તેથી પરિણામી બળ કેટલું? તો કે F માઇનસ mg જેટલું બરાબર દળ ગુણ્યા પ્રવેગ. રોકેટનું દળ m અને એ પ્રવેગ 5 મીટર પર સેકન્ડ વર્ગના પ્રવેગથી ગતિ કરે છે. તેથી F બરાબર, F શોધવા છે તો F બરાબર m એ તો હતા, માઇનસ mg આમ આવે તો પ્લસ mg. તેથી પરિણામી બળ F બરાબર m કૌંસમાં a પ્લસ g. તેથી પરિણામી બળ F બરાબર m દળ કેટલું આપેલું છે? 20,000 કિલોગ્રામ. a પ્લસ g, એ પ્રવેગ 5 અને g ગુરુત્વ પ્રવેગ 10, સડતા ખાતર 10 લઈએ. તેથી બળ F બરાબર આ 20,000 અથવા 2 ગુણ્યા શું લખાય? 10 ની 4 ઘાત લખાય ને. 20,000 એટલે 2 ગુણ્યા 10 ની 4 ઘાત. 10 વત્તા 5 એટલે 15. 15 ગુણ્યા 2 30. 30 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન અથવા 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન. આટલું બળ ઉપર તરફ લાગતું હશે. બરાબર. આ m દળનું રોકેટ છે, એનું દળ 20,000 કિલોગ્રામ દળનું રોકેટ છે. ઉપર તરફ આટલો પ્રવેગથી ગતિ કરાવવા માટે કેટલો ધક્કો લગાડવો પડે? રોકેટને 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન જેટલું ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં બળ અથવા ધક્કો લગાડવો પડતો. વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો અથવા બળ આટલો હશે. તેથી વિસ્ફોટથી લાગતો પ્રારંભિક
બળ 3 ગુણ્યા 10⁵ ન્યૂટન હશે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.9 છે. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયમાં 5.11 ગણીએ. જુઓ રકમ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.11 એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ વર્ગના પ્રવેગથી ગતિ કરે છે. ટ્રકનો પ્રવેગ આપેલો છે. ટ્રકનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ વર્ગ છે. ટ્રકનો પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિમાંથી ટ્રક ગતિ કરે છે એટલે પ્રારંભિક વેગ 0 છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ એક પથ્થરને પડવા દે છે. ટી બરાબર 10 સેકન્ડે એક વ્યક્તિ પથ્થરને છે પોતાના હાથમાંથી પડવા દે છે. તો ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? તો પેલા ટી બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ શોધીએ. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ v બરાબર v0 પ્લસ at. તો 10 સેકન્ડ પછી ટ્રક કેટલો વેગ ધરાવશે? વેગ v બરાબર પ્રારંભમાં વેગ 0, પ્રવેગ 2 અને સમય t 10. તો v બરાબર 2 ગુણ્યા 10 એટલે 20 મીટર પર સેકન્ડ. ટ્રકનો 10 સેકન્ડે વેગ 10 સેકન્ડે ટ્રકનો વેગ 20 મીટર પર સેકન્ડ હશે. તેથી પથ્થરને જ્યારે મૂકવામાં આવશે ત્યારે સમક્ષિતિજ દિશામાં આટલો વેગ હશે. શિરોલંબ દિશામાં પથ્થરને ટી બરાબર 10 સેકન્ડે મૂકીએ છીએ ત્યારે સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ vx બરાબર 20 મીટર પર સેકન્ડ હશે. જ્યારે શિરોલંબ દિશામાં પ્રારંભિક વેગ આ v0x હવે v0y. શિરોલંબ દિશામાં પ્રારંભિક વેગ 0 હશે. ટ્રક છે આમ સમક્ષિતિજ x અક્ષની દિશામાં સમજો કે ગતિ કરતો હોય. હાથમાંથી આમ મૂકીએ ત્યારે જેવો મૂકીએ કે તો ત્યારે એની પાસે સમક્ષિતિજ દિશામાં વેગ હશે. આમ નીચે તરફ તો ફેંકવાનો નથી એટલે શિરોલંબ દિશામાં તો પ્રારંભિક વેગ 0 હશે. 10 સેકન્ડે મૂકીએ છીએ, 11 સેકન્ડે એનો વેગ શોધવો છે. 11 સેકન્ડે 2 વેગ હશે, સમક્ષિતિજ દિશામાં અને શિરોલંબ દિશામાં. તો t બરાબર 11 સેકન્ડે સમક્ષિતિજ વેગ અચળ હોવાથી, કારણ કે સમક્ષિતિજ દિશામાં કઈ બળ લાગતું નથી એટલે સમક્ષિતિજ દિશાનો વેગ તો બદલાશે નહીં. તો vx બરાબર v0x બરાબર 20 મીટર પર સેકન્ડ. તેથી સમક્ષિતિજ દિશામાં વેગ 20 મીટર પર સેકન્ડ. જ્યારે શિરોલંબ દિશામાં વેગ તો t બરાબર 11 સેકન્ડે શિરોલંબ દિશામાં વેગ vy બરાબર v બરાબર v0 પ્લસ at. તો
તો v0 y પ્લસ ay ઇન્ટુ ટી. તો y દિશામાં વેગ vy બરાબર v0y, y દિશાનો પ્રારંભિક વેગ 0. પ્રવેગ માઇનસ y દિશામાં પ્રવેગ g જેટલો, અધો દિશામાં માઇનસ g ઇન્ટુ ટી. તેથી વેગનો y ઘટક vy બરાબર માઇનસ g એટલે 10 અને t સમયગાળો 10 સેકન્ડે મૂક્યો છે, 11 સેકન્ડે વેગ જોઈ છે, તો સમયગાળો કેટલો? 1 સેકન્ડ. તેથી vy બરાબર માઇનસ 10 મીટર પર સેકન્ડ. x ઘટક 20 મીટર પર સેકન્ડ ને y ઘટક આટલો માઇનસ 10 મીટર પર સેકન્ડ. તેથી t બરાબર 11 સેકન્ડે વેગ v બરાબર vx i હેટ વધતા vy j હેટ પરથી v બરાબર vx એટલે 20 i હેટ વધતા vy એટલે માઇનસ 10 જે હેટ આટલા મીટર પર સેકન્ડ. સદિશ સ્વરૂપે વેગ આટલો હશે 20 i હેટ માઇનસ 10 જે હેટ મીટર પર સેકન્ડ. આ વેગનું મૂલ્ય મેળવીએ તો મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. તેથી v બરાબર વર્ગમૂળમાં vx, વેગનો x ઘટક કેટલો છે 20, તો 20 નો વર્ગ 400 વત્તા વેગનો y ઘટક કેટલો છે માઇનસ 10 એનો વર્ગ 100. તેથી v બરાબર 400 અને 100 500, તો વર્ગમૂળમાં 500 બરાબર 500 નું વર્ગમૂળ કાઢીએ. વર્ગમૂળમાં 522.36 મીટર પર સેકન્ડ. તેથી 11 સેકન્ડે શિરોલંબ દિશામાં જ્યારે આ પથ્થરને પડવા દેવામાં આવે ત્યારે પથ્થરનો વેગ કેટલો હશે? 22.36 મીટર પર સેકન્ડ હશે. પ્રવેગ, બીજો પ્રશ્ન છે, પ્રવેગ કેટલો હશે? તો પથ્થર એકવાર હાથમાંથી મુક્ત થઈ ગયા પછી માત્ર એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તેથી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ g જેટલો અધો દિશામાં, એટલે કે પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો નીચે તરફ અધો દિશામાં પ્રવેગ હશે. કારણ કે પથ્થર જેવો હાથમાંથી મૂકી દે કે પછી માત્ર હવામાં ગતિ દરમિયાન એના ઉપર એક જ બળ લાગે, અને એ બળ એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ઉદ્ભવતો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ છે આટલો. બરાબર. ટ્રકનો પ્રવેગ હવે પથ્થરનો પ્રવેગ નથી, કારણ કે પથ્થર હાથમાંથી મુક્ત થઈ ગયો છે. બરાબર. તેથી હાથમાંથી મૂક્યા પછી 10 સેકન્ડે મૂકવાનો હતો, 11 સેકન્ડે એનો પ્રવેગ મૂક્યા પછી તરત કોઈ પણ સમયે એનો પ્રવેગ g જેટલો 10 મીટર પર સેકન્ડ વર્ગ જેટલો જ હશે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 કેટલા છે? 11. બરાબર. હવે ભણીએ 5.12. સ્વાધ્યાયમાં 5.12. સ્વાધ્યાય દાખલા નંબર 5.12. રકમ કંઈક આવી છે. એક
ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરાવવામાં આવે છે. છત છે, છતની નીચે એક દોરડું છે, 2 મીટર લંબાઈ છે, એની નીચે 0.1 કિલોગ્રામ દળનો એક ગોળો લટકાવેલો છે અને એને આ રીતે આમ દોલિત કરાવવામાં આવે છે. ગોળો છે સાદા લોલકની જેમ દોલનો કરે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. આ મધ્યમાન સ્થાને એની ઝડપ કેટલી આપી છે? 1 મીટર પર સેકન્ડ. તો પ્રશ્ન છે, ગોળો જ્યારે એ તેના અંત્ય સ્થાને હોય, સમજો કે દોલનો દરમિયાન આ એના અંત્ય સ્થાન છે, અહીંયાથી આમ નામ આટલા કંપ વિસ્તારથી આમ દોલનો કરે છે, બરાબર? તો અંત્ય સ્થાને હોય ત્યારે તેના બીજી સ્થિતિ મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? ગોળો ગતિ કરતા કરતા પહેલા અંત્ય સ્થાને હોય, સમજો કે અહીંયા હોય, પેલા એ અંત્ય સ્થાને હોય ત્યારે દોરી કાપતા અંત્ય સ્થાને એનો વેગ 0 હોય, પ્રારંભિક વેગ 0 હોય, તો અહીંયા પદાર્થ સૂક્ષ્મ સમય માટે સ્થિર થાય કે તરત જ કાપી નાખીએ તો એ સીધો અધો દિશામાં જ ખાલી ગતિ કરશે. સમક્ષિતિજ દિશામાં કાંઈ વેગ છે નહીં, શિરોલંબ દિશામાં કાંઈ પ્રારંભિક વેગ છે નહીં. તેથી અંત્ય સ્થાને હોય ત્યારે દોરી કાપતા ગોળાનો ગતિપથ સુરેખ હશે. ગોળો અહીંયાથી કાપીએ કે તરત જ આમ નીચે સીધો સુરેખ માર્ગે ગતિ કરશે. બીજો પ્રશ્ન છે, મધ્યમાન સ્થાને હોય ત્યારે. મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપતા ગોળો આમ દોલનો કરે છે, બરાબર? સમજો કે દોલનો કરતા કરતા આમ પાછો આવે છે, અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ આમ જતો હોય ત્યારે આમ હોય, આમ જતો હોય ત્યારે આમ હોય, અને અહીંયા પહોંચે ત્યારે દોરી કાપી નાખીએ તો એની પાસે પ્રારંભમાં કંઈક વેગ છે, સમક્ષિતિજ દિશામાં વેગ છે, નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો સમક્ષિતિજ વેગ અને શિરોલંબ પ્રવેગથી આ રીતે આમ આવી ગતિ કરશે, એટલે ગતિપથ પરવલય આકાર હશે. આમ જતો હોય ત્યારે આમ અને આમ જતો હોય તો આમ. આમ મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપતા ગોળાનો ગતિપથ પરવલય આકાર હશે. કારણ કે જ્યારે દોરી કાપીએ છીએ ત્યારે ગોળો છે એ સમક્ષિતિજ દિશામાં કંઈક અચળ વેગ ધરાવે છે, એટલે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ દિશામાં ગુરુત્વાકર્ષણ બળના કારણે અચળ પ્રવેગથી ગતિ કરશે. નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત શિરોલંબ પ્રવેગથી થતી ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ, અને પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ પરવલય આકાર હોય. તેથી મધ્યમાન સ્થાને હોય ત્યારે ગોળો મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપતા ગોળાનો ગતિપથ પરવલય આકાર હશે. અંત્ય સ્થાને હોય ત્યારે ગતિપથ સુરેખ હોય, બરાબર? તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.12, બરાબર? બાકીના દાખલાઓ અને થિયરીઓ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોશું, બરાબર? તો આજે આ કેટલાક ઉદાહરણ અને બાકી સ્વાધ્યાયના દાખલાઓ વ્યવસ્થિત જોઈ લેજો, ન સમજાય ત્યાં કહેજો, બરાબર? સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.